પ્રોસ્ટેટ કેન્સરનું પ્રિવેન્શન પોસિબલ છે જો એનું અર્લી ડાયગ્નોસિસ થાય તો. પ્રિવેન્શન મીન્સ અર્લી ટ્રીટમેન્ટથી એની ક્યોર થઈ શકે છે. પ્રિવેન્શન માટે કોઈ ગેરંટીડ વે નથી કે થાય જ નહીં એવું ના બની શકે. જેને થવાનું હોય એનું અર્લી ડાયગ્નોસિસ થાય તો આપણે એને જલ્દી ટ્રીટમેન્ટ આપીને પેશન્ટને ક્યોર, કમ્પ્લીટ ક્યોર ઓફર કરી શકીએ છીએ. પણ અમુક લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે જે પેશન્ટને જે રિસ્ક ફેક્ટર્સ છે એ ઘટાડવામાં મદદ કરે છે અને ફ્યુચરમાં પ્રોસ્ટેટ કેન્સર ડેવલપ થવામાં પણ પોસિબિલિટી ઘટાડે છે પ્રોસ્ટેટ કેન્સર થવાની. એમાં એક છે હેલ્ધી વેઇટ મેન્ટેન કરવું, બેલેન્સ ડાયટ લેવી, રીચ ફ્રૂટ વેજીટેબલ ડાયટ વિચ ઇઝ રીચિંગ ફ્રૂટ, વેજીટેબલ અને હોલ ગ્રેન્સ, અને રેડ મીટનું લિમિટેશન, પ્રોસેસ ફૂડ્સ ઓછા ખાવા, એક્સરસાઇઝ કરવી રેગ્યુલર. કોઈ પણ રિસ્ક ફેક્ટર જે મેં તમને જણાવ્યા ક્લિનિકલી જે પ્રેઝન્ટેશન છે, જે સાઇન સિમ્ટમ્સ કંઈ પણ ડેવલપ થાય તો તાત્કાલિક ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. કારણ કે પ્રોસ્ટેટ કેન્સરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એનું નિદાન જેટલું જલ્દી થાય એટલી ક્યોરના ચાન્સીસ વધારે હોય છે.